જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિષય ઇંગ્લિશ ધોરણ 12ની અંદર આજે આપણે યુનિટ 2 અને રીડ 1 અનફોરગેટેબલ હોલ્ટ ડિઝની, જે એના આપણે ગ્લોસરી એટલે કે એના શબ્દ ભંડોળ, એનો જે ડિફિકલ્ટી વર્ડ છે આ યુનિટની અંદર આવતા, રીડની અંદર આવતા, તો એના આપણે ગુજરાતી મિનિંગ સાથે જોઈશું. તો પહેલું જ આવે છે સ્પેલિંગ ઇન્ફ્લુઅન્સ. ઇન્ફ્લુઅન્સનો અર્થ થાય છે પ્રભાવ. ત્યારબાદ બીજો શબ્દ છે લિંગર. લિંગરનો અર્થ થાય છે લાંબો સમય ટકી રહેવું. હવે છે પ્રેઝન્સ. પ્રેઝન્સ એટલે હાજરી. ફીચર. ફીચર એટલે લક્ષણ અથવા ખાસિયત. નોન. નોન એટલે જાણીતું. લવડ. લવડ એટલે ચહીતું અથવા માનીતું, જેને આપણે ચાહતા હોઈએ, જેને આપણે માનતા હોઈએ. ક્રૂ. ક્રૂ એટલે સમૂહ. એન્કાઉન્ટર. એન્કાઉન્ટર એટલે અચાનક મળવું. આપણે જે એન્કાઉન્ટર એટલે જે પોલીસવાળાની કરે તે નહીં. કન્ટ્રી બોય. કન્ટ્રી બોય એટલે ગામડિયું. થોટ. થોટ એટલે વિચાર. બાઉડ. બાઉડ એટલે નમેલું. ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ. કોન્સ્ટન્ટલી. કોન્સ્ટન્ટલી એટલે સતત. મેન્શન. મેન્શન એટલે વર્ણન કરવું. અલાઇવ. અલાઇવ એટલે જીવંત, જેને આપણે લાઈવ પ્રસારણ તરીકે ઓળખીએ છીએ. બાઉન્ડ. બાઉન્ડ એટલે બંધાયેલું. ઇમેજિનેટિવ. ઇમેજિનેટિવ એટલે કાલ્પનિક. ઇન્ડસ્ટ્રીયઝ. ઇન્ડસ્ટ્રીયઝ એટલે સાહસી અથવા પરિશ્રમી. ઇન પ્રોગ્રેસ. ઇન પ્રોગ્રેસ એટલે કામમાં વ્યસ્ત અથવા કામમાં રોકાયેલો અથવા તો જે કામ કરી રહ્યું છે. ધ રેસ્ટ. ધ રેસ્ટ એટલે બાકીનું. કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે જટિલ, મુશ્કેલ. પ્રોડ્યુસર. પ્રોડ્યુસર એટલે નિર્માતા. જીનિયસ. જીનિયસ એટલે બુદ્ધિશાળી. એક્સ્ટ્રાઓર્ડિનરી. એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ, કંઈક અલગ. એબિલિટી. એબિલિટી એટલે શક્તિ અથવા તો ક્ષમતા. સ્ટ્રોક. સ્ટ્રોક એટલે ફટકો અથવા પ્રહાર. ફાઇનાન્સ. ફાઇનાન્સ એટલે આર્થિક સહાય કરવી. કાઇન્ડલી. કાઇન્ડલી એટલે દયાળુ. પર્સનાલિટી. પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ. પ્લેઝર. પ્લેઝર એટલે ખુશી. વાર્મ. વાર્મ એટલે હૂંફાળું, જે આપણે બીજા કોઈને હૂંફ આપવી, લાગણી આપવી. મિલિયન. મિલિયન એટલે 10 લાખ, એક રકમનો આંક છે. બિલિયન. બિલિયન એટલે અબજ. નિયરલી. નિયરલી એટલે લગભગ. મેચલેસ. મેચલેસ એટલે અજોડ. રિયાલિટી. રિયાલિટી એટલે વાસ્તવિકતા. વર્ચ્યુઓસો. વર્ચ્યુઓસો એટલે અસાધારણ. રિવેટ. રિવેટ એટલે મંત્રમુગ્ધ કરવું. ટેલ. ટેલ એટલે વાર્તા અથવા કથન.
ડિસઅપોઇન્ટમેન્ટ. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ. એક્સાઇટિંગ એટલે રોમાંચક. ટર્ન ઓન એટલે ચાલુ કરવું. ઓકેઝન. ઓકેઝન એટલે પ્રસંગ. મિસલ્સ. મિસલ્સ એટલે હોરી. મુસ્ટેચ. મુસ્ટેચ એટલે મૂછ. ટ્વીચ. ટ્વીચ એટલે સહેજ આંચકો લાગવો. આઈબ્રો. આઈબ્રો એટલે નેણ. વાઇડ આઈડ. વાઇડ આઈડ એટલે પહોળી આંખો વાળો, અથવા આપણે ઘણી વખત મોટી આંખા વાળો કહેવી ને એને વાઇડ આઈડ કહેવાય. હ્યુમર. હ્યુમર એટલે રમૂજ. ઇમ્પ્રોવ. ઇમ્પ્રૂવ એટલે સુધારવું. ઓપિનિયન. ઓપિનિયન એટલે અભિપ્રાય. એવિડેન્ટ. એવિડન્ટ એટલે દેખીતું. વેલ્યુ. વેલ્યુ એટલે કિંમત કરવી. ગ્લુમિલી. ગ્લુમિલી એટલે ઉદાસીનતા પૂર્વક. જજમેન્ટ. જજમેન્ટ એટલે નિર્ણય. કોમેન્ટ્સ એટલે ટીકાઓ, અથવા તો જેને આપણે ટિપ્પણીઓ કહીએ છીએ. ક્રિટિઝમ. ક્રિટિસિઝમ એટલે ટીકા. સ્નેપ. સ્નેપ એટલે તરત કહેવું. ઇન ઓર્ડર એટલે ક્રમમાં. ગ્રીન. ગ્રીન એટલે ખિન્નતાપૂર્વક. ઇન્વોલ્વ. ઇન્વોલ્વ એટલે સમાવેશ કરવો. પોઇન્ટર. પોઇન્ટર એટલે દર્શક. આઉટલાઇન. આઉટલાઇન એટલે રૂપરેખા દોરવી. સિક્વન્સ. સિક્વન્સ એટલે ઘટનાક્રમ. હ્યુમન બીંગ. હ્યુમન બીંગ એટલે માનવજાત. સિલી એટલે નાદાન. પ્રેસ અઝ એટલે કિંમતી. અબાઉટ ફેર એટલે અણધાર્યો ફેરફાર. વિલ્ડ એટલે ફેરવવું. સ્ટ્રીકન. સ્ટ્રીકન એટલે ભયગ્રસ્ત અથવા તો પીડિત. કિડ બ્રધર. કિડ બ્રધર એટલે લંગોટિયો ભાઈ. ઇમ્પ્રેક્ટિકલ. ઇમ્પ્રેક્ટિકલ એટલે અવ્યવહારુ. કમ ટ્રુ એટલે કે સાકાર કરવું. ઓચડ એટલે વાવેતર અથવા તો દ્રાક્ષની વાડી. અહીંયા એક સ્પેસિફાઈ નામ આપેલું છે. વીપિંગ વિલિયોસ. વીપિંગ વિલિયોસ એટલે બેદમજનના વૃક્ષો. સ્કેચ. સ્કેચ એટલે રેખાચિત્ર. રિકોલ. રિકોલ એટલે યાદ કરવું. લોકોમોટિવ. લોકોમોટિવ એટલે રેલવે એન્જિન. હાઉન્ટિંગ. હાઉન્ટિંગ એટલે ભયાનક. બ્લો વિસલ એટલે સિસોટી વગાડવી. લેટર એટલે પછી. એટ્રેક્શન એટલે આકર્ષણ. ફ્લોપ એટલે નિષ્ફળ જવું. ચીપ. ચીપ એટલે સસ્તું. કન્ટેન. કન્ટેન એટલે નો સમાવેશ કરવો. બિલોંગિંગ્સ એટલે મિલકતો. બોરો એટલે ઉછીનું લેવું. ટફ એટલે અઘરું. ક્રેન્ક.
એટલે ને વળાંક આપવો. કોઈ પણ વસ્તુ હોય એને આપણે ક્રેન્ક કરવી, વળાંક આપવી, એટલે ને વળાંક આપવો. સ્પ્લશ, સ્પ્લેશ એટલે લોકપ્રિયતા અથવા તો અગ્રગણ્યતા. કાઇન્ડ, કાઇન્ડ એટલે પ્રકાર. ઇન્થુઝ, ઇન્થુઝ એટલે ઉત્સાહપૂર્વક કહેવું. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે. ડાઉન હાર્ટેડ, ડાઉન હાર્ટેડ એટલે ઉદાસ અથવા હતાશ અથવા નિરાશ. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. ફોર્ચ્યુનેટ એટલે ભાગ્યશાળી. પરહેપ્સ, પરહેપ્સ એટલે કદાચ. ઇલસ્ટ્રેટ, ઇલસ્ટ્રેટ એટલે ઉદાહરણ આપવું. સ્ટબન, સ્ટબન એટલે જિદ્દી. કંજર, કંજર એટલે રચવું અથવા ઉત્પન્ન કરવું અથવા નિર્માણ કરવું. સિંક એટલે ડૂબવું. એમ્યુઝમેન્ટ એટલે મનોરંજન. પ્રિપોસ્ચર, પ્રિપોચરસ એટલે હાસ્યપદ. ક્વિકલી એટલે ક્વાઇટલી એટલે શાંતિથી. નર્સ, નર્સ એટલે પોષવું, જેને આપણે પરિચારિકા કહીએ છીએ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. પોટપોરી એટલે એકઠા કરેલા નમૂના. એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ. ફાઇનલી એટલે અંતે. એલ્સ, એલ્સ એટલે બીજું. પ્રેડિક્ટેબલ, પ્રેડિક્ટેબલ એટલે આગાહી કરી શકાય તેવું. યુનિક એટલે અજોડ, નમૂના સ્વરૂપ. વોન્ડર એટલે ભટકવું અથવા રખડવું. ટુરિસ્ટ, ટુરિસ્ટ એટલે પ્રવાસી. ઓવરવેલ્મિંગ, ઓવરવેલ્મિંગ એટલે અતિશય, વધારે પડતું. ક્રેઝી, ક્રેઝી એટલે પાગલ અથવા ગેલું અથવા જેને આપણી ભાષામાં ઘેલસા કહેવી છે. ડ્રામેટિક, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક. રિમેન, રિમેન એટલે રહેવું. રેસ્ટોરન્ટ, રેસ્ટોરન્ટ એટલે નાસ્તાગૃહ. એક્સ્ટ્રાવેગન્સ, એક્સ્ટ્રાવેગન્સ એટલે બિનજરૂરી ખર્ચ. મિનિએચર એટલે લઘુચિત્ર. પ્લાવ એટલે ખેડવું. ડોનેટ એટલે દાન કરવું. ટ્રેજિકલી, ટ્રેજિકલી એટલે કરુણ રીતે. ફેટલ એટલે જીવલેણ. જનરેશન એટલે પેઢી. સોલ્વન્સિંગ એટલે દેવું ચૂકવી શકે તેવું દેખાવું અથવા તો દેવું ચૂકવી શકે તેવું લાગવું. હેલબેન્ટ ગમે તે ભોગે હાંસલ કરવું. બેંકરપ્સી, બેંકરપ્સી એટલે નાદારી અથવા તો આર્થિક રીતે નિષ્ફળતા. નિકલ, નિકલ એટલે 5 સેન્ટ, જે અમેરિકાનું એક ચલણ છે. પોઇન્ટેડ, પોઇન્ટેડ એટલે ની સામે આંગળી ચીંધવી. ડેસ્પરેટલી, ડેસ્પરેટલી એટલે સંપૂર્ણ આશા ખોઈ બેઠેલું. સ્નગલ, સ્નગલ એટલે નિકટ આવવું અથવા તો આલિંગન આપવું.
મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.